કૃષ્ણ ભગવાન છે એ જ્યારે ગોકુળમાંથી પોતાની લીલા સમાપ્ત કરીને મથુરામાં ગયા ત્યારે તેના જે માતા પિતા દેવકી અને વાસુદેવને છોડાવ્યા ત્યારે દેવકીએ એમ કીધું કે આટલી બધી વાર કેમ લગાડી તમે, કે મને છોડાવવામાં આટલી બધી વાર કેમ લગાડી? ત્યારે કૃષ્ણ ભગવાન છે એ એમ કે છે કે હે માતા, આવતા જન્મમાં તમે માતા કૈકેયી હતા, કે જ્યારે મારો ત્રેતાયુગમાં રામ તરીકે જન્મ થયો ને ત્યારે માતા કૈકેયી હતા અને મને કાંઈ પણ વગર વાકે મને તમે 14 વર્ષ વનમાં મોકલ્યો હતો. આ એ કર્મનું ફળ છે. એટલે મારો કહેવાનું શું છે કે જે પરમ કૃપાળુ પરમાત્મા કે સ્વયં સૃષ્ટિના સર્જન કરતા ભગવાનની માતાને પણ કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, કર્મનું ફળ ભોગવીએ છૂટકો જ નહીં. જ્યારે ભગવાન આપણને જન્મ આપે છે ને ત્યારે આપણે એવું કહીએ છીએ કે છઠ્ઠીના દિવસે આપણા કર્મના લેખા લખાય છે, પરંતુ નહીં. ભગવાન છે એ કોરી બુક રાખે છે અને સાથે પેન આપી દે છે કે તમારું કર્મ છે ને એ તમે જાતે લખો. હું તો તમને માત્ર સૃષ્ટિ ઉપર તમારું કર્મ કરવા માટે મોકલું છું. તમે જેવું કર્મ કરશો ને તેવું ફળ ભોગવશો.